એ આપણા માટે ખૂબ સારું પણ છે અને આપણા માટે ખૂબ ખરાબ પણ છે. આપણે કઈ રીતે એને સોશિયલ મીડિયાને હેન્ડલ કરવું, કઈ રીતે વાપરવું એ આપણા હાથની વાત છે. ત્યારે સોશિયલ મીડિયાથી તમે ખૂબ ઘણું બધું જાણી શકો છો. હું માનું છું કે ગૂગલ સિવાય અત્યારે આપણે કંઈક જાણવું હોય તો ગૂગલને આપણે જરૂર પડે, પણ એવું પણ ન જાણીએ કે આપણે ક્યાંક આપણા ભણતરમાં, આપણી કારકિર્દીમાં આપણે પાછળ રહી જઈએ. તો આવતા દિવસોની અંદર જ્યારે ફરી અહીંયા વિદ્યાર્થી સન્માન સમારંભ થાય તો અમારા વાલા દીકરા પણ દીકરીઓ સાથે એટલા હોય. અને બાપુએ તો ખાસ ટકોર કરી હતી દીકરીઓને જોઈને કે દીકરીઓ અહીંયા આવો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજ્યો, આપણે જોયો. અને દીકરીઓ જો આટલી બધી આગળ વધતી હોય ત્યારે અનેક ક્ષેત્રની અંદર પૂરા ભારત દેશની અંદર આપણે વાત કરીએ કે કયું એવું ક્ષેત્ર નથી કે જ્યાં દીકરીઓ નથી. એટલે મને આનંદ થયો કે ઘણીવાર અમારે ટકોર કરવી પડે એના વાલીઓને કે માત્ર દીકરાની તમે દીકરીઓને પણ ભણાવો. દીકરીઓ પણ આ ક્ષેત્રની અંદર ગમે આગળ વધી શકે છે. અને માત્ર ભણી ઊંચા ટકા લઈ આવી, નાંગે સાહેબ શરૂઆતમાં કીધું કે તમે ભણો સારા ટકા લઈ આવો, ક્યાંક નોકરીઓમાં જાઓ, એના કરતા પણ ઘણા ક્ષેત્રો છે. તમે સારા ઉદ્યોગપતિ પણ બની શકો. એવા સ્પોર્ટ્સની અંદર, રમતગમતની અંદર ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, આવા પણ ઇન્ટરનેશનલ લેવલે પણ આપણા દીકરા દીકરીઓ જો જાય અને એના મા બાપનું નામ રોશન કરે તો એ ક્ષેત્રો પણ ઘણા બધા છે. ત્યારે હજી ઘણા બધા વક્તાઓ અહીંયા બોલવાના છે, પણ ફરીથી એકવાર રેક સંસ્થાને આ સ્ટેજ ઉપરથી હું ખરેખર એમને ધન્યવાદ પાઠવું છું કે એમનું જે કાર્ય છે એ સમાજ માટે ખૂબ પોઝિટિવ કાર્ય ચાલી રહ્યું છે. હું સોશિયલ મીડિયાની વાત નહીં કરું, મુસાર સાહેબે વાત કરી છે. સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય બંધ બારણે ઘરમાં બેસીને ઉકેલાય છે. જાહેરમાં જાહેર કરી સોશિયલ મીડિયામાં મૂકીને ક્યારેય ઉકેલાતો નથી. એનું નેગેટિવિટી ઊભી થાય છે. એના કરતા ટ્રસ્ટીઓની જ્યારે મીટિંગ હોય અને મને કંઈક એમ થતું હોય કે મારે આમાં કંઈક કેવું છે ત્યારે રૂબરૂ જઈ બંધ બારણે ઘરની અંદર, કેમ કે આ ટ્રસ્ટ પણ આપણું, સમાજ પણ આપણો, અને આ જે કામ કરી રહ્યા છે સમાજ માટે એ લોકો પણ આપણા છે. ત્યારે આપણે ત્યાં બેસી અને કોઈ પણ પ્રશ્નનો હલ થાય. બાકી સોશિયલ મીડિયાથી પ્રશ્નનો હલ ન થતો એટલું કઈ વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.